મજા કોને હતી? પહેલા મંત્રીને બહુ મજા હતી. આ રૂપક છે. આ રૂપકને આપણે સમજવાની કોશિશ કરીએ. આપણને બધાને કોથરો મળ્યો છે. કોથરો કહો, ગુણી કહો, બારદાન કહો, બોરો કહો, જે નામ આપો તે. શું મળ્યો છે આપણને? આ કોથરો મળ્યો છે. કયો કોથરો? આ શરીર કોથરો છે. એમાં આપણને ઉપરના રાજાએ આદેશ આપ્યો છે, આપણને તીર્થંકરોએ આદેશ આપ્યો છે, આપણને જીનેશ્વર પરમાત્માએ આદેશ આપ્યો છે કે આ કોથરામાં તમે ભરો, પણ સારું ભરજો. જે ફળ તમને ખાતા કોઈ બીમારી ન નડે, જે ફળ ખાતા ખાતા તમને તકલીફ ન થાય એવું તમે આ કોથરામાં ભરજો. પહેલો મંત્રી એણે સારું ભર્યું તો 3 મહિના એના એકદમ આરામથી પસાર થયા. કરકસર સાથે જ ખાધું, ઓછું ખાધું. એના કારણે 3 મહિનામાં એ પહેલાં જેટલો તંદુરસ્ત હતો એનાથી પણ એ વધુ તંદુરસ્ત થઈ ગયો. ખાધું પણ ખરું, તંદુરસ્તી પણ મળી અને સમય પણ એનો એકદમ સરસ રીતે પસાર થઈ ગયો. આ જગતમાં 3 જાતના માણસો રહેલા છે. આ 3 મંત્રીની જેમ પહેલા પ્રકારના માણસો છે ઉસ્તાદ, હોશિયાર મંત્રી જેવા, ચતુર મંત્રી જેવા, વિચક્ષણ મંત્રી જેવા. એ પહેલા પ્રકારના માણસો એ એવું વિચારે છે કે આ મનુષ્ય અવતાર વારે ઘડીએ મળે તેમ નથી. આ મનુષ્ય અવતાર આપણે ધારીશું ત્યારે મળવાનું નથી. નહીં એસો જન્મ બાર બાર. આવો જન્મ આપણને ફરી ફરી મળે તેમ નથી. હમણાં આપણને આ મનુષ્ય જન્મ નસીબ જોગે પુણ્યના ઉદયથી જીનેશ્વર ભગવાનની કૃપાથી મળ્યો છે. તો આ કોથરામાં જેટલું સારું ભરાય તેટલું ભરવાનું. જેટલા સારા કર્મ થાય તેટલા સારા કર્મ કરવાના. કારણ કે જે આપણે ભરીશું તે જ આપણને મળવાનું છે. આમાં કોઈ ભગવાન વચ્ચે પડવાના નથી. કોઈ સાધુ સંતો કે ગુરુ મહારાજાઓ પણ વચ્ચે પડવાના નથી. તમે તમારા કોથરામાં જે મળ્યું તે ભોગવો. સારું ભર્યું હશે તો તમે સારી રીતે મજા સાથે જીવન પસાર કરશો. અને કોથરામાં જો સારું નહીં ભર્યું હોય, ખાલી સૂકેલા પાંદડા અને પાંદડા જ ભર્યા હશે તો તમે ભૂખમરામાં હેરાન થઈ જશો. એટલે આપણને જ્યાં સુધી મોક્ષ મળ્યું નથી ત્યાં સુધી સારા કર્મ તો કરવા જ પડશે. પછી કર્મ કેવા સારા કરવાના એ દરેક માણસ પર નિર્ભર છે. આપણા બધા પર નિર્ભર છે કે આ શરીર મળ્યું છે, સુંદર દેહ મળ્યો છે, તો એમાં આપણને કરવું શું? ચાલો ખાઈએ છીએ એ તો ઠીક છે. ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, મહેનત કરવાની એ તો બધા પશુઓ પણ કરે છે. પશુઓ પણ બિચારા પેટ ભરવા માટે મહેનત કરે છે. સવારથી લઈ કરી અને સાંજ સુધી મહેનત કરે છે કેવલ પેટ ભરવા માટે. અગર આપણે પણ એ જ કરતા રહીએ તો આપણામાં ને પશુમાં ખાસ કાંઈ ફરક ન દેખાય. પણ ફરક દેખાય એટલા માટે જીનેશ્વર પરમાત્મા કહે છે કે તું માણસ છે, તને ઊંચો જન્મ મળ્યો છે. તારાથી આ કોથરામાં, આ ગુણીમાં, આ બારદાનમાં જેટલું સારું ભરાય એટલું ભરતો રહે. એમાં અભિમાન કરવાનું નથી. ધર્મ ધ્યાન આપણે કરીશું કોના માટે કરીશું? કોના માટે? કોઈ સાધુ સાધ્વી માટે આપણે ધર્મ ધ્યાન નથી કરતા. તીર્થંકર માટે પણ આપણે ભગવાન માટે પણ ધર્મ ધ્યાન નથી કરતા. આપણે જે તે સારા કામ કરીએ છીએ, ધર્મ ધ્યાન કરીએ છીએ, એ બધું આપણા માટે કરીએ છીએ. એટલે ક્યારે પણ મનમાં વિચારવું નહીં કે હું ધર્મ ધ્યાન કરું છું એટલે કોઈના પર ઉપકાર કરું છું. આપણે કોઈના પર પણ ઉપકાર કરતા નથી. આપણે સારું કરીશું તો આપણને સારું મળવાનું છે. આપણે કુટુંબ પર પણ ઉપકાર કરતા નથી, આપણે પરિવાર પર પણ ઉપકાર કરતા નથી. આપણે સારું કરતા હોઈશું તો આપણે આપણા માટે જ કરીએ છીએ. એટલે એમાં પણ આપણો સ્વાર્થ જ છે. ધર્મ ધ્યાન કરીએ છીએ ને એમાં પણ આપણે મતલબ તો રાખ્યો જ છે. અને એટલો તો મતલબ આપણને રાખવો પડે ને કે આ મનુષ્ય અવતાર મળ્યો છે તો આ શરીરથી જેટલા સારા કામ થાય, માનવતાના કામ થાય, ધર્મના કામ થાય, ભક્તિના કામ થાય તેટલા મારે કરવાના. ક્યારે આ બંદો અહીંથી ચાલ્યો જશે એની કોઈ ખાતરી નથી. આપણે ગેરંટી આપી શકતા નથી. ગમે ત્યારે આપણો ફટાકડો ફૂટી શકે છે. પણ ફટાકડો ફૂટે એનાથી પહેલાં
આ શરીરથી જેટલા સારા કામ થાય તેટલા સારા કામ કરતાં 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 બારદાનને સારા ફળોથી સારા ફળ ભરીશું તો સારા ફળ મળશે, કચરા ભરીશું તો આપણને ફળ પણ કચરા જેવા જ મળશે, અને પછી આપણને સબડવું પડશે, બીજા મંત્રીની જેમ રીબાવવું પડશે. જો ઘણા લોકોએ બિચારાએ સારા કામ નથી કર્યા તો અત્યારે દુઃખી છે, હેરાન છે, પરેશાન છે. નવડા બિચારાના મળતા નથી, જિંદગી એકદમ રફા દફા જેવી રહેલી છે, તો અત્યારે અફસોસ કરે છે કે કોઈક જન્મમાં સારું નથી કર્યું તો એનું આ પરિણામ છે. આ જન્મમાં આપણે સારું કરીશું એ આપણા હાથમાં છે. અત્યારે આપણે સ્વતંત્ર રહેલા છીએ. ધર્મ ધ્યાન કરવા માટે, સારા કામ કરવા માટે, માનવતાના કામ કરવા માટે આપણે સ્વતંત્ર છીએ. કેટલું કરીએ છીએ આપણા પર છે, બાકી કોથરો તો ભરાશે જ. શેનાથી ભરીએ છીએ, કોના પર છે? બીજા મંત્રીએ કોથરામાં પાંદડા જ ભર્યા, પાંદડા જ ભર્યા, પાંદડા જ ભર્યા. અને જ્યારે બિચારાને વાસુપજીના રૂમમાં રહેવું પડ્યું 3 મહિના સુધી, ત્યારે પાંદડા ખાધા, પાંદડા ખાધા, પાંદડા ખાધા. પાંદડાથી થોડા પેટ ભરાય? હા, વધુ પડતા કોઈ પણ સારા પાંદડા પણ સારા નહીં, વધુ પડતા આપણે લઈએ તો એ વધુ પડતા લીધા તો બિચારો રીબાઈને મરી ગયો. ત્રીજો મંત્રી પણ એણે સારું ભર્યું ન હતું. આપણે ઘણી વખત છીએ ને, તીર્થંકરોની જે આજ્ઞાઓ છે એની ઉપેક્ષા બહુ કરીએ છીએ. આપણે બધાએ ઉપેક્ષા બહુ કરીએ. જાણે ભગવાન તો છે, એની કે ખબર પડે એવો જમાનો કેળો હલેતો છે. એટલે ઘણી વખત આપણે પરમાત્માના આદેશોને સાંભળ્યા ન સાંભળ્યા કરીએ. આપણાથી થતું હોય છતાં પણ નહીં થાય એવું આપણે નક્કી કરી લઈએ. આ ઉપેક્ષા, એ પરમાત્માના ઉપદેશોની ઉપેક્ષા ઘણી વખત આપણા જીવનને બરબાદ કરી નાખે છે. પેલા મંત્રીની જેમ ઘણા બિચારા દુઃખી લોકો રહેલા છે. આપ તો મુંબઈ વસો છો એટલે આપને ખબર હશે કે બિચારા કંઈક લોકો કઈ રીતે જીવી રહ્યા છે. જેમને ઘર નથી, તળ નથી, ખાવા માટે પણ ઠામણા નથી, કાંઈ નથી, જીવે છે ને બિચારા. મનુષ્ય અવતાર મળ્યો છે, કોઈ ફૂટપાથ પર બિચારા જિંદગી પસાર કરી રહ્યા છે ને. હા, અમે કલકત્તામાં 2 વર્ષ કાઢ્યા. અમે ઘણા લોકોની દશા જોઈ ફૂટપાથ પર, જ્યાં પાણી અઢળક દોડાતું હોય, જ્યાં એકદમ ગંદકી પડેલી હોય, જ્યાં કને લોકોની અતિ માખીઓની જેમ ભીડ પડી હોય, એવા વાતાવરણ વચ્ચે બિચારા લોકોને સમય પસાર કરવો પડે, જિંદગી પસાર કરવી પડે. અને ઘરમાં શું હોય, 2-4 લાકડીઓ અને ઉપર તાલપત્રી, બસ એક ચૂલા જેવું કાંઈક હોય, 2-5 વાસણ રહેલા હોય, એમાં રાંધે, એમાં ખાય અને એમાં જિંદગી પસાર કરે. તો એ બધા લોકો અત્યારે સવલતો પામ્યા નથી અને તકલીફમાં જિંદગી જીવે છે. એમાં કાંઈક તો અધુરાશ હશે ને? હા, કાંઈક તો ખામી હશે ને? અને જુઓ તમે અત્યારે મુંબઈમાં પણ ફ્લેટ રાખ્યો છે, વાપરમાં બંગલો છે, અને તેમાં એનાથી સંતોષ ન થયો તો વાસુપુજીમાં પણ તમે એક લઈ લીધો બંગલો. કેટલી લીલા લહેર છે તમને છે. 4-5 લાકડીઓ અને તાલપત્રીવાળામાં તમે રહેતા નથી. એટલે ચોક્કસ માણસે સારું કર્યું હોય છે તો એને સારું મળતું હોય છે, અને જેણે સારું નથી કર્યું એમને બિચારાઓને સારું નથી મળ્યું. એમને ખપે છે તે છતાં નથી મળતું. જેની પાસે ઘણું છે એને ઘણું ખપે છે, જેની પાસે ઓછું છે એને પણ સુવિધા માટે ખપે છે તો મળતું નથી. આ બધી પરિસ્થિતિ, આ બધી અગવડો શેના કારણે માણસને થઈ રહી છે? તો કારણ એક છે કે એણે ગુણીમાં જેવા ફળ ભરવા જોઈએ, જેવો માલ ભરવો જોઈએ, જેવા કર્મ ભરવા જોઈએ એવા કર્મ એણે ભર્યા નથી. તો આ રૂપક છે એ રૂપક કહેવા એ માગે છે કે સુંદર શરીર મળ્યા પછી, મનુષ્ય દેહ મળ્યા પછી તમારાથી જેટલા સારા કર્મ થાય તેટલા તમે સારા કર્મ કરતા રહો. ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન, આ કર્મની જે થિયરી ચાલે છે એ કર્મની થિયરી કેટલા ટાઈમથી સંસારમાં ચાલી રહી છે? કોણ પૂછે છે? ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને પૂછે છે કે આ સંસારમાં જે કર્મની રમઝટ ચાલે છે
એ કર્મની રમઝટ ક્યારથી ચાલે છે? તો એ મહાવીર ભગવાન જવાબ આપે એનાથી પહેલાં હું આપ સૌને વિનમ્ર ભાવે પૂછું કે આપ કંઈ કહી શકશો એના માટે કે આ કર્મની જે ફિલોસોફી છે, આ કર્મની જે પદ્ધતિ રહેલી છે, એ કર્મનો જે વ્યવહાર રહેલો છે ક્યારથી ચાલે છે? તો એના માટે એક ટૂંકી વાત એ રહેલી છે કે કોઈક આપણને પ્રશ્ન પૂછે કે પહેલાં મરઘી કે પહેલાં ઈંડું, તો આપણે શું કહીશું? હે રમીલાબેન, ઈંડું કહેશો તમે? શું કહો છો તમે? પહેલાં ઈંડું કે પહેલાં મરઘી? હા, તો મરઘી ક્યાંથી આવી? તો ઈંડું ક્યાંથી આવ્યું? હા, એ પૂરો નથી થવાનો. આપણે કહીશું ઈંડો પહેલો, તો ઈંડું ક્યાંથી આવ્યું? આપણે કહીશું મરઘી પહેલી, તો મરઘી ક્યાંથી આવી? એટલે આખો ચક્કર છે, આ સાયકલ છે. એટલે એમ કહી શકાય, મહાવીર ભગવાને જવાબ આપ્યો કે હે ગૌતમ, કર્મ છે એ આજકાલના નથી. આ સંસારમાં જે કર્મનો વ્યવહાર ચાલે છે એ અનાદિકાળનો છે. આપણે જ્યારે સૂક્ષ્મ નિગોદમાં હતા ત્યારે તો આપણને શરીર એકદમ જોરદાર મળ્યું છે ને? બે આંખ, બે નાક નહીં, એક નાકના બે ફોયણા, મોઢું સરસ મજાનું, શરીર તો જુઓ કેટલો સરસ છે. આને અંદર સિસ્ટમો જે રહેલી છે, આપણા શરીરની અંદર જે સિસ્ટમો છે એ તો અજબ ગજબની છે. ખરેખર આ જેણે બંગલો બનાવ્યો છે ને એ જબરદસ્ત કોઈ કારીગર લાગે છે કે હે એમાં ક્યાં નશો ક્યાંથી લાવ્યો, ક્યાંથી ગોઠવી, કઈ રીતે ગોઠવી, કાંઈ ખબર જ પડતી નથી. કેવો સરસ મજાનો આ બંગલો છે. લદ્દુભાઈ, તમારો બંગલો બંધાય છે, કેટલા ખુશ છો તમે? છો ને? છો કે નહીં? દરેક ખુશ હોય. ઘર બનતું હોય ને ત્યારે દરેકને ખુશી થાય. તમે વિચારો કે તમારું પહેલું ઘર બને છે ત્યારે ખુશી થાય છે. આ પણ એક ઘર છે હો. પહેલાં ઘરમાં તમે કેટલા રૂપિયા વાપર્યા? બંગલો બનાવ્યો ને નાની શેઠ, કેટલા રૂપિયા પડ્યા દરેકને? તમે જેના બંગલા છે એને હું પૂછું છું કે કાંઈક તો પૈસા પડ્યા હશે ને? તમે કાંઈક તો ગોઠવણ કરી હશે ને કે આ એક બંગલાનો આટલો ખર્ચ થાય, બરાબર સેટ થાય છે, નથી થતું, બરાબર છે કે નહીં? તો એક બંગલો આટલાનો હોય તો આ બંગલાની પણ કાંઈ કિંમત તો કર્યો નહીં હોય? હા, આ બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો કોણે બનાવ્યો? એ બનાવ્યો તો બરાબર છે, પ્રકૃતિએ સરસ મજાનું નિર્માણ કર્યું છે, પણ આ બંગલાની કિંમત સૌ બંગલાઓ કરતાં અતિ અમૂલ્ય રહેલી છે, જેનું મૂલ્યાંકન ન થઈ શકે. આવો સરસ મજાનો આપણને બંગલો મળ્યો છે, પણ એક વખતે આપણે બધા ક્યાં હતા ખબર છે? સૂક્ષ્મ નિગોડ. આ શાસ્ત્રીય શબ્દ રહેલો છે. સૂક્ષ્મ નિગોડ એટલે એક સ્થાનમાં હજારો જીવો હોય, હજારો જીવો, જેના માટે જગ્યા, જેને આપણે કહીએ ઠાંસ ભરેલા હોય. એક એવો સમય હતો કે આપણને રહેવા માટે આવી જગ્યા મળેલી હતી, ઠાંસ.